આણંદ મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમે વાસદ નજીક આવેલા રાજપુરા ગામની સીમામાંથી પસાર થતી મહીસાગર નદીના કિનારે છાપો મારીને ગેરકાયદેસર રીતે રેતીનું ખનન રેકેટ ઝડપી પાડ્યું છે। આણંદના ખાણ ખનીજ વિભાગ અને મામલતદારોની બનેલી ટીમે રાજપુરા ગામેથી પસાર થતી મહીસાગર નદીના કિનારે છાપો માર્યો હતો અને જ્યાં નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી અને તંત્રએ સ્થળ પરથી 5 યાત્રિકો નાવડી લઈને ડમ્પરોને એક એક્સ્કેવેટર મશીન ઝડપી પાડીને તેને સીઝ કરી દીધું હતું। સૂત્રોના જણાવ્યા મુજબ અનુસાર રાજપુરા ગામના મહીકાંઠે છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરીને લાખો રૂપિયાની રેતી ડમ્પરોમાં ભરીને લઈ જવામાં આવતી હતી। ખનીજ માફિયાઓ દ્વારા યાંત્રિક નાવડીઓ દ્વારા ખોદકામ કરીને નદીમાં મોટા મોટા ખાડાઓ કરી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। તંત્ર દ્વારા તમામ વાહનો સીઝ કરીને કોના ઇશારે આ રેતી ખનન કરવામાં આવ્યું હતું તેની તપાસ હાથ ધરી હતી।